બોલો સદગુરુદેવની જય। કે કહે બ્રિજેશ સુનો સાધુ નિયતિ અગમ ગૂઢ વિચાર। કે કહે બ્રિજેશ સુનો સાધુ નિયતિ અગમ ગૂઢ વિચાર। ઇબાદત સેતુ સદા બને કે સતગુરુ ઉતારે ભવ પાર। કે આપણે ઇતિહાસની અંદર જે ઋષિ મુનિઓ હતા એ લોકોનો મત હતો કે કોઈ પણ વ્યક્તિ હોય ને બે માંથી એક પ્રકારની વિચારધારા વાળા હોય। એક એવી વિચારધારા કે નિયતિ અગમ ગૂઢ વિચાર, એને એવું માનવાનું હોય કે જે કઈ થાય છે એ બધું કિસ્મતમાં લખેલું છે। ભગવાનના કોઈ પ્લાન છે, જો આપણા જીવનમાં કઈ સારી વસ્તુ થાય તો હોતે પ્રભુની દયા એ લોકોનો પ્લાન છે, કઈ ખરાબ થયું તો હોતે ભગવાન આપણી પરીક્ષા લેતા છે કા આપણે આગળના શરીરમાં કોઈ અકર્મ કરાય છે। એટલે જીવનમાં ગમે થાય ને એક જ વસ્તુ પર હાલે, ભાઈ કિસ્મતમાં લખ્યું તો એટલે થયું, સારું થયું તો ઠીક ને ખરું થયું તો ઠીક। બીજા કેવા વિચારધારા વાળા હોય કે ભાઈ પ્રાર્થના કરવાની, જીવનમાં દુઃખ આવે એટલે મંદિરમાં, મસ્જિદમાં, ક્રિશ્ચિયન હોય તો ત્યાં ચર્ચમાં કે ગુરુમાં માનતા હોય તો પરમાત્મા પણ અહીંયા હોતે ફોન કરે કે ભાઈ આવું થયું છે, આ રીતની પ્રાર્થના કરે। કોલા લોકો જી કઈ કે એમાં સપોર્ટ કરે તો પ્રાર્થના કરે કે ભાઈ આમાં કંઈક સોલ્યુશન કરી દે, અને છેલ્લા એના જીવનમાં સમયને આધારે જે કઈ સોલ્યુશન થવાનું સોલ્યુશન થઈ જાય। એટલે બે પ્રકારના વ્યક્તિ હોય, એક એવા કે ભાઈ કિસ્મતમાં લખેલું છે, બીજા એવા કે જયારે કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે પ્રાર્થનાનો આપણે ઉપયોગ કરીએ તો એમાં કંઈક ફેરફાર થાય છે, જે કે આપણા કિસ્મતમાં ફળ ભોગવવાનું એમાં ફેરફાર થાય છે। એટલે આ લોકો એવું કે છે કે નિયતિ અગમ ગૂઢ વિચાર, કે જો કિસ્મતની અંદર લખેલું જ બધી વસ્તુ સાચી હોય, પહેલાથી બધી વસ્તુ ફિક્સ છે કે ભાઈ આ વ્યક્તિના જીવનમાં એટલું દુઃખ આવવાનું છે, કે ભગવાનની કોઈ નિયતિ છે કે ઉપર કોઈ લેખ લખવા વાળા બેઠા છે, જો આ વસ્તુ ફિક્સ છે તો બીજો વિચાર એવો થયો કે ઇબાદત સેતુ સદા બને કે જયારે કોઈ વ્યક્તિ ઇબાદત કરે છે કે પ્રાર્થના કરે છે તો કા પ્રાર્થના સાચી હોય અને કા નિયતિ સાચી હોય, એક બે વસ્તુ સાચી ન હોય કે કા હકીકત કિસ્મતની અંદર પહેલેથી બધું લખેલું છે એ વાત સાચી થાય, કા એવું થાય કે ભગવાનને તમે આરાધના કરો ને એમાં કઈ ફેરફાર કરી નાખે, આ બે માંથી કોઈ એક વાત સાચી હોય। વાંધો ક્યારે આવે છે કે તમે હાલના સમયમાં કઈ વસ્તુને વધારે વિચાર આપો છો કે કઈ વાતને તમે સ્વીકાર કરો છો। એટલે જનરલી વ્યક્તિ કેવું કરે કે જયારે પોતાના ભી પડે ને જે બાજુ જવાનું ને એ બાજુ વયા જાય, જયારે એમ લાગે કે અત્યારે આપણા હાથ માર્યું નથી એટલે પ્રાર્થના જે મનમાં આવે ત્યારે પ્રાર્થનાના રસ્તે વયા જાય, જયારે ભગવાનના દયાથી થોડો ખારો રસ્તો ચાલુ થયો હોય ત્યારે બધું આ તો કિસ્મતના ટેલેન્ટ ને એવું બધું। એટલે આ સુધી કે થોડાક તેજસ્વી આત્મા હોય કે જે નામમાં થોડી ઘણી મહેનત રહી હોય, થોડી ઘણી બાકી રહી ગઈ હોય, એ હોતે બે માંથી કોઈ પણ એક રસ્તામાં એમ તો જાય જ છે કે સારું એવું તો હોતે પરમાત્માનો વિરુદ્ધમાં નાખે, જયારે વસ્તુ કહે ખરાબ હોય તો હોતે એવું કે આગળના કોઈ કર્મ થઈ જાય છે, પણ એ હોતે કોઈ બે માંથી એક રસ્તામાં ચોખ્ખા શબ્દોમાં એમ નથી કહી શકતા કે જીવનમાં આને લીધે આ થયું, કોઈ એવી પાતળી ભેદરેખા એ લોકો તોડી નથી શકતા। આની આ વસ્તુ બીજી રીતે એમ હોતે સમજાવે કે ઘણા વ્યક્તિ એમ કે જીવનની અંદર સફળતા થઈ તો એની માટે કિસ્મત કામની છે કે મહેનત કામની છે, આ હોતે આ ટાઈપનો જવાબ થયો। તેનો જવાબ એ રીતનો આવે કે ઈ કેવું છે કે જે મહેનત છે ને એને તમે સરવાળાની જેમ માનો, કે ઉદાહરણ તરીકે હાલે ગણિતની ભાષામાં આપણે શબ્દો વાપરીએ તો એ રીતનું થાય કે ધારો કે એક વ્યક્તિને આખા 24 કલાકની અંદર જિંદગી જીવવા માટે કઈક અમુક રૂપિયાની જરૂર છે, તો આપણે ઉદાહરણ તરીકે કાકડો લઈ લે, પેલો 100 રૂપિયાની જરૂર છે જિંદગી જીવવા માટે, ખાલી ખાવા પીવાની જે એકદમ તળિયાનું જે લેવલ આવે ને એમાં 100 રૂપિયાની જરૂર છે। આ સમયના આધારે ગમે ત્યારે પ્લસ માઇનસ થઈ ગયા ને એ પ્રમાણે ફરી આવે। હવે જે બેઝિક જે ઇન્કમ છે ને એ પરમાત્માએ બધા વ્યક્તિઓને એમને મફતમાં જ આપેલી છે, એ રીતના આપેલી છે કે ઓલા નથી કેતા કે ભાઈ ભગવાન છે ને ભૂખા ઉઠાડે કરા પણ હુરાવે નહીં। આ શબ્દનો મતલબ જ એમ થાય કે કોઈ વ્યક્તિ ગમે એટલો પાપીમાં પાપી મહાપાપી કેમ ન હોય, જા લગન એના શ્વાસ એના કિસ્મતમાં લખેલા છે તા લગન વ્યક્તિને એટલા શ્વાસ સુધી જીવતું રહેવું જ પડે। જીવતું રહેવા માટે એને કાંઈક નું કંઈક ખાવાનું પીવાનું જોઈએ, એટલે પરમાત્મા એને ખાવાનું પીવાનું દેવાના જ છે। કોઈ વ્યક્તિ હારામાં હારું ખાતા હોય હોટલના 5 સ્ટાર હોટલમાં, અને કોઈને રસ્તામાંથી ગમે ખાવાનું લેવું પડતું હોય કે ભીખ માંગીને જવું પડતું હોય, એમાંથી કોઈ પણ કારણ થઈ ગયું, પણ એક એવો બેઝિક આંકડો છે કે ભાઈ એક વ્યક્તિના જીવનમાં એટલા એને ફ્રીમાં મળવાના જ છે। એટલે આને પરમાત્માની એક દયા સમજો કે ભાઈ આ વ્યક્તિને એટલું જ મળશે। મહેનત છે ને એમાં સરવાળાના રૂપમાં ઉમેરે, કોઈ વ્યક્તિના કિસ્મતમાં 100 રૂપિયા મફતના લખ્યા છે જે દરરોજ આવવાના છે, એમાં જેટલી મહેનત કરે એ આંકડો વધે। જો મહેનત 200 ની કરે, 500 ની કરે, 1000 ની કરે, જેટલી મહેનત કરે એટલું એ દિવસનું એનું મહેનતાણું મળે। મહેનતાણું મળે એની ઉપર એની આખી જે જિંદગી છે એ નિર્વાહ કરીએ કે એમાં સુખ અથવા દુઃખ એની રીતે ભોગવીએ કે। હજી કિસ્મત છે ને બે ના સરવાળો જે થાય ને, ધારો કે 100 રૂપિયા કિસ્મતમાં લખ્યા છે અને 400 રૂપિયાની મહેનત કરે અને 500 નો આંકડો આવ્યો, જે કિસ્મત છે ને આ બે આની ઉપર માથે ગુણાકાર ચડાવે કે 500 ની માથે 10 ગણી કિસ્મત કામ કરતા એટલે એને 5000 મળે, અને મહેનત 400 ની કરી તો મફતમાં મેળા અને બે નો સરવાળો કરીને 500 થી 10 ગણી મહેનત કિસ્મત જે હતી એનાથી એને 5000 કિસ્મતમાં મળે। કારણ એના ઊંધું હોય 10 માં ભાગનું હોય તો 500 ની મહેનત કરીને 50 રૂપિયા જ મળે। એટલે જે કિસ્મત છે ને ગુણાકાર છે, એ તો જ કામ કરીએ કે જો સામે મહેનત હોય તો। એટલે આની વસ્તુ અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે અમે એ રીતે સમજતા કે જયારે આપણે પરીક્ષાની અંદર કોઈ એમ કે આનું રિઝલ્ટ આવ્યું તો આ વ્યક્તિ હોશિયાર છે એટલે કિસ્મત વાળો છે, કોઈ વ્યક્તિ એમ કે ભાઈ કિસ્મત ની હારે મહેનત વાળો છે, કોઈ વ્યક્તિ એમ કે આ ખાલી મહેનત કરે છે।
તેનું તારણ એવું નીકળે કે જ્યારે વ્યક્તિ વાંચવાતો હોય, જ્યારે પરીક્ષાની અંદર પેપરની પહેલા જ્યારે વાંચવાનું ચાલુ કરતો હોય ત્યારે એના મનથી એમ જ હોય 100% નક્કી કરીને હાલવાનું કે કિસ્મત જો દુનિયામાં કઈ છે જ નહીં, મહેનતથી જ બધું મળે અને 100% મહેનતમાં જ ધ્યાન દેવાનું હોય. એક વખત ચોપડી બંધ કરી અને વાંચવાનું પૂરું થયું ને પછી પરીક્ષા માટે ઘરેથી નીકળો એટલે એમ જ નક્કી કરી નાખવાનું બધું કિસ્મતમાં છે. એટલે આ સુધી કિસ્મતમાં છે. આપણે ઘરેથી તો નીકળે, સ્કૂલે સુધી પૂગ્યા કે નહીં. આપણે ઘણી વખત 11-12 સાયન્સમાં જે કોલેજનો ટાઈમ મળતો હોય કે 10 બોર્ડની પરીક્ષા હોય તો કેટલાય વ્યક્તિને સાંભળવા જોઈએ છે ભાઈ ટાઈમે સ્કૂલે ન પૂગી ગયો પેપર દેવામાં અને આનું આખું વરફ ફેલ દઉં. એ કિસ્મતની ઉપર જ મૂકી દેવાનું. પેપર હાથમાં આવ્યું ત્યારે કયા સવાલ પૂછે એ આપણા હાથમાં નથી. સવાલ પૂછાણો આપણે પાકું કરેલું છે યાદ છે એટલે હદુથી યાદ છે કે આ ચોપડાની આ પાનામાં ખૂણે જવાબ લખ્યો છે, પણ એ જ ટાઈમે યાદ ન આવે. હું લખ્યું છે ને યાદ ન આવે. પેપર પૂરું થાય નીચે ઉતરે ને યાદ આવે હાડું આ લખ્યું હતું. એ કિસ્મત જ કહેવાય. એ વ્યક્તિને કોઈ કિંમતે એની આ વસ્તુ હાથમાં ન આવે. એટલે એક વખત જ્યાં લગન વાંચે છે ને ત્યાં લગન મહેનત છે, ત્યાંથી આગળ કિસ્મત ચાલુ થાય. આની વસ્તુ ધંધામાં છે કે ધારો કે જોબ કરીએ છીએ તો જોબ મળી ગઈ એટલે કિસ્મત ઉપર થયું, પછી દિલથી મહેનત કરવાનું કામ આવે. દર મહિને જે ફિક્સ પગાર છે તો એ આવવાનો જ છે. જો ધંધાનું છે તો ધંધામાં જ્યાં લગન મહેનત ઉપર ધ્યાન છે. જ્યાં લગે કોઈ કસ્ટમર આવે છે એને હેન્ડલ કરવાનું, ત્યાં લગન 100% મહેનત. કસ્ટમર વયા ગયા એટલે બધી વસ્તુ કિસ્મત ઉપર મૂકી દેવાની. એમ જ્યારે વ્યક્તિને એક જ સેકન્ડમાં કિસ્મત અને મહેનતની વચ્ચે પગલા માંડતા આવડે ને એને જીવન જીવવાની કળા કહેવાય. કોઈ વ્યક્તિ એમ કે પગલા માંડતા કેમ શીખવાનું, તેનું હારામાં હારી વસ્તુ છે પગલાને ઓટોમેટિક મૂકી દેવાના. એ ક્યારે કયો વિચાર કરો ને આપણા હાથમાં નહીં રાખવાનો. કોઈ વ્યક્તિ એમ પૂછે કે એને ઓટોમેટિક કેમ મૂકવો, એની માટે આ નામનું સ્મરણ ચાલુ કરી દો. જયારે ખબર ન પડે ને મનને ક્યાં રાખવું ત્યારે હારામાં હારી એની જગ્યા છે નામનું સ્મરણ. નામનું સ્મરણ રાખવાનું. જે આ સમયે જ્યાં રાખવું પડતું છે ત્યારે કુદરતી રીતે અહીંયા આવશે. નકર પરીક્ષાના સમયની અંદર જ્યારે મેં પરીક્ષા દેતો ત્યારે ઘણી વખત એવું થતું કે પહેલા જે મોક ટેસ્ટ આવતી એનો મતલબ ક્લાસની અંદર વાંચવાનું, પરીક્ષા દેવા જવાની તેમાં એમસીક્યુ આવે એટલે જવાબ પૂરવાના હોય ને જ્યારે ખબર ન પડે ને ત્યારે સ્મરણ કરીને બરોબર લાગે એ જવાબ પૂરી દેતા. ભગવાનની દયાથી 2-5 માર્ક્સ હોત એને આવી જતા. પછી પાછળના ધોરણમાં બધા વ્યક્તિ તૈયાર થયા એટલે એને મેં શીખવાડ્યું. મેં કીધું જો જ્યારે યાદ ન આવે ત્યારે સ્મરણ કરીને જવાબ પૂરી દેવાનું. તેમાં ઘણા ખરા વ્યક્તિ એવું કીધું કે એની પાસે નામ હતું, પેપર દઈને પાછા ઘરે આવ્યા પછી મેં કીધું કે છેલ્લે ન આવડ્યું તો સ્મરણ કરીને જવાબ પૂર્યો તો એમ કીધું ભાઈ ત્યારે નામ જ યાદ ન આવ્યું. તો એનું કારણ એ છે કે જ્યારે આખું વર્ષ હાલતું ત્યારે એને જ્યારે ફ્રી સમય મળ્યો ત્યારે વ્યક્તિ ધ્યાનસ્થની અંદર વધારે ટાઈમ નહોતો કર્યો. એટલે એની માટે હોતે એવું થઈ ગયું કે જે મહેનતનો સમય હતો ને આખું વર્ષ હતું. પરીક્ષામાં ત્યારે મને ખબર પડી કે ત્યારે હું સ્મરણ કરતો હતો ને મારી મહેનત નહોતી, ફળ હતું. જે આખા વર્ષની જે મહેનત હતી ને એનું ફળ ભોગવતા હતા. એની જેવું થાય જયારે વ્યક્તિની વાતનો ખ્યાલ આવી જાય કે આપણને એમ થાય કે આ મહેનત કરીએ છીએ એટલે આગળ નીકળે છે. ધીમે ધીમે એવો વ્યક્તિનો ખ્યાલ આવે છે કે મહેનત કરે આપણે એમ આગળ ન નીકળે. મહેનત કરે ડગલી હાલે. એ ડગલી ભેગી થઈને છેલ્લે એકારે ફળ દેખાય છે. આખા મહિનાનો કોઈ વ્યક્તિ જોબ કરે છે અથવા તો ધંધામાં મહેનત કરે છે, જો જોબ કરતો હોય તો મહિને સેલેરી આવે. ધંધામાં હોય તો મોટા ભાગના ધંધામાં માણસો વર્ષે હિસાબ કરે કે આ વર્ષે એટલો નફો કર્યો તો 1 સેકન્ડમાં આંકડો દેખાય ભાઈ એટલો નફો કર્યો કે એટલો મહિને પગાર આવ્યો. પણ જે આખું વર્ષ કે આખો મહિનો જે મહેનત કરી હોય એ ડગલે હોય. એની જેવું છે કે નામની અંદર જયારે કોઈ પણ વ્યક્તિ મહેનત કરતા હોય ત્યારે એનો શ્વાસ ગણાતો હોય, પણ જયારે અનુભવ થાય ને ત્યારે એક જ શ્વાસ કાફી થઈ જાય. અને એક શ્વાસ એટલે હદુદીનો એવો કાફી થઈ જાય કે પરમાત્માના શબ્દો તો એ રીતના હોય કે જો કોઈ વ્યક્તિ હકીકત દિલથી નામમાં અને ગુરુ તત્વમાં માનતા હોય અને શાંતિથી એમાં મહેનત કરતો હોય, લોકોના કૈયાની અંદર રહીને જીવન જીવતા હોય, તેની માટે જે આપણે નથી કહેતા મોક્ષની ઉપાધિ હોય ને એને કરવાની હોય નહીં. એને શાંતિથી રસ્તા ઉપર હાલવાનું હોય કે જેવી રીતે કોઈ નાનું બાળક હોય તે આપણે દેહમાં જવાનું હોય. નાનું બાળક તો આપણે એટલા મોટા થઈ જતો હતો હમણાં તિથિમાં જવાનો ટાઈમ દેહમાં જવાનું થાય તો આપણે ઉપાધિ ન કરવાની. કઈ આ રસ્તે ગાડી હાલશે ન હાલશે, આપણે શાંતિથી અંદર બેસવાનું હોય. એ પ્રભુ ને એ લોકો હોય એની રીતે કોઈ રીતે રસ્તા હાંકતા હોય. એટલે એની જેવું જીવન છે કે જયારે પોતે બિંદાસ જિંદગી જીવે છે ત્યારે એને એ જ ખ્યાલ આવવો જોઈએ કે હાલમાં આપણું કર્મ શું છે. આપણું કર્મ એક જ છે કે જે મન છે ને એને સ્મરણની અંદર લગાડવાનું. જયારે વ્યક્તિને આ વાતનો ખ્યાલ આવી જાય ત્યારે એના જીવનની અંદર જો એક નાનું બાળક જેટલો ખુશ થઈને રહી શકે ને એટલે ખુશ અને શાંતિથી જીવન જીવી શકે. અને એટલે જ આ વ્યક્તિ એવું શીખવાડતા કહેતા નાને લગતું ઉદાહરણ હોતે થતું કે એક વખત એક વ્યક્તિ હોય, વ્યક્તિ એવું નક્કી કરે કે જેમ આપણે સવાલ નહોતો કે ભાઈ પરમાત્મા બધું ધારેલું કરે છે તો આપણે કઈ કરવાની જરૂર જ શું છે. એટલે એક વખત એવું થાય કે રખડતા ભટકતા એના સવાલ હોય એટલે કોઈ પણ વ્યક્તિને પૂછે ને કે જો બધું પરમાત્મા જ કરે છે તો આપણે કરવાની જરૂર શું છે, કે આપણે ખાઈ શું કામ, પીવી શું કામ, મોઢા ઉદ્યારે તો એની અંદર ચાવીની અંદર ગળા હેઠે ઉતરવાનું આ હોતે હું કામ કરું એ કે. એટલે એના મગજનો જે સવાલ હોય ને એનો કોઈ જવાબ ન દે. એટલે છેલ્લે એક વ્યક્તિ એને મળે તારે જવાબ જોતો હોય ને તો આ રસ્તેથી આગળ આવેલો જાય ત્યાં ગામડું પૂરું થાય ને એક મઢી છે આશ્રમ ઋષિ મુનિની, ત્યાં છે ને એ તને સવાલનો જવાબ દે. ઓલા કે વાંધો નહીં. એટલે જો ઋષિ મુનિ હોય ને અહીંયા એકલા બેઠા એટલે આ વ્યક્તિ ત્યાં જઈને પૂછે કે જો બધું પરમાત્મા જ કરે છે તો આપણે કઈ કરવાની જરૂર જ શું છે. તો જો પરમાત્મા નક્કી કરેલું છે કે આ વ્યક્તિ જીવશે તો જીવવાનું છે, આ વ્યક્તિ મરશે તો મરવાનું છે, આના જો એટલું સુખ લેખું તો સુખ આવવાનું છે, દુઃખ લેખું દુઃખ આવવાનું જ છે. તો તમે આનો મને જવાબ દઈ શકશો કે તો પછી એટલા બધા વ્યક્તિ મહેનત શું કામ કરે છે. એ કે જો ભાઈ અત્યાર સુધી તને એટલા બધા વ્યક્તિએ જવાબ દીધો, કોઈ દી તને તારી રીતે જવાબ મળ્યો
એ કે નહીં, મને અત્યારે જવાબ નથી મળ્યો. એ કે તો તારો જવાબ છે ને શબ્દની અંદર નથી, હું વિશ્વના કોઈ પણ અક્ષરોના શબ્દ ભેગા કરીને તને કહીને તને તારો જવાબ મળવા જ નથી. ઓલા કે તો હું ક્યાં જાઉં, તમારે પાસે કોઈ બીજા વ્યક્તિ, મને બીજો વ્યક્તિ છે. એ કે તારે બીજા વ્યક્તિની જરૂર નથી, મારા પાસે ખાલી બે જાય, આવીને બેઠો રહે, 24 કલાક થાય ને તને તારા સવાલનો જવાબ મળી જાય. કે વાંધો નહીં. એ કે મારે શું કરવાનું? કે કાંઈ નહીં, પણોઠી વાળીને બેહવાનું, બધું જોવાનું, બોલવાનું કાંઈ નહીં, કાંઈ હલન ચલન નહીં કરવાનું, ખાવાનું લાવે એટલે ખાઈ લેવાનું, નિંદર આવે તો નિંદર કરી લેવાનું, નાવાનું ટાઈમ નહીં લેવાનું, બાકી એને બેઠું રહેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. એ વ્યક્તિ શાંતિથી ત્યાં બેસી જાય. ધીમે ધીમે એવું થાય કે બાજુમાંથી નદી જતી હોય, નદીની અંદર સામેની સાઈડ કોઈ બેન હોય અને નદી પાર કરવી હોય અને ઘડીક વિચારતા હોય કે કઈ રીતે પાર કરવી, છેલ્લે યાદ આવે કે થોડું ઘણું આપણને તરતા આવે છે, કોશિશ કરીએ. એની ભેગું નાનકડું બાળક એને પાછળ બાંધેલું હોય કાપડથી. થાય એવું કે નદીમાં પૂર થોડુંક તણાવ વધારે હોય, પોતે તો તર્યા ગયા પણ બાળકોની છૂટું થઈ જાય, ત્યાંથી સીધું તણાવ ચાલુ થાય. એટલે ઓલા આકડા પડકારા કરવા મળે કે કોઈ છે આજુબાજુ, બચાવો મારા બાળકને, બચાવો મારા બાળકને. હવે ઓલા બેન હોય થોડાક આગા ને, બાળક તરી ઘણું આગું હોય ગયું એટલે પોતે બચાવે કેમ ન? એટલે આ શાંતિથી બેઠો ના વિચાર કરે કે બાળક તણાતું જાય છે. પછી એને વિચાર આવે કે જો ભગવાને લખ્યું એને જીવવાનું તો અમે જીવવાનો છે, અને લખ્યું મરવાનું અમે મરવાનું, આપણે કઈ કરવાની જરૂર શું છે? એટલે શાંતિથી એમને બેઠો રહે. એટલે ઓલાજી ગુરુ મહારાજ નહીં હોત ને ઘડીક શાંતિથી બેઠા રહે, જોઈ તો ખરાબ માણા કરે છે. એક બેન ત્રીજી વખત ઓલી જે નારી હોય રાઈડ નાખે ને કે ભગવાન કોક તો બચાવો, કોક તો બચાવો, આનાથી રહેવાય નહીં, તરતા આવડતું હોય. ઉભો થઈને દોડીને ને પાણીમાં ઠેકડો મારે બાળકને પછી બારો કાઢી લે. અને પછી ઓલા નારી બેન હોય અહીંયા આવે ને એમ કે અરે તમે ભગવાનના બિરલા કેવો, તમે બચાવી દીધો. ત્યાંથી ઓલો હોય પાછો ઓલો જે વ્યક્તિ હતી ને બાજુમાં એને બે જાય. એટલે જે ઋષિ મુનિ હોય ને એમ પૂછે કે તું હું કામે અહીંયા ગયો? એ કે ખબર નહીં હું કામે ગયો, ખબર નહીં મારું શરીર કઈ રીતે એલું. અચાનક નામ છે દોડી મને ભાન હજી એવું ને તો બાળક મારા હાથમાં હતો. એટલે ઓલા જે ઋષિ મુનિ હોય ને એને એમ કીધું કે જો કિસ્મત છે ને એ કેવી વસ્તુ છે કે જા લગન સામે વાળા વ્યક્તિનું તમે વાત કરતા હોય કે આપણે તમારી નજર સામે કોઈ પણ વિદ્યાર્થી આવે, કોઈ જોબ વાળા વ્યક્તિ આવે, કે કોઈ શેઠ આવે, કે કરોડોપતિ કબજોપતિ આવે, કે દુનિયાનો સૌથી દુઃખીમાં દુઃખી વ્યક્તિ આવે, સામે કોઈ પણ વ્યક્તિ આવે એટલે મનથી એમ જ નક્કી કરવાના બધું કિસ્મતના આધારે ચાલે છે. સામે વાળો વ્યક્તિ જો બહુ પૈસા વાળો છે તેમાં એનું ટેલેન્ટ નથી, ની આગળની કિસ્મત. કોઈ વ્યક્તિ દુઃખી છે એમાં હોતે એનું કઈ રક્ષક નથી કર્યું, એની કિસ્મત છે. આગળના કોઈ કર્મના આધારે હાલમાં વ્યક્તિ ભોગવ્યો છે ને એમાં એનો કઈ વાક નથી, એમાં એનું ટેલેન્ટ નથી ને એમાં એનો વાક નથી. એટલે ઓલા પૂછે કે તો એનાથી ફાયદો શું થાય? કે એનાથી ફાયદો એ થાય કે તને સામે વાળા વ્યક્તિ ઉપર રાગ અથવા દ્વેષ હોયો છે, તને એવું ન થાય કે આ વ્યક્તિ કેટલો સારો છે, કેવું ન થાય આ વ્યક્તિ કેટલો ખરાબ છે. એટલે એનાથી કોઈ પણ વ્યક્તિ સામે તો એનાથી પ્રભાવિત ન થાય અને એનાથી દૂરે ન રહે. એટલે તારું જે મન છે ને સ્થિર થાય. કે પછી બીજી વસ્તુ એ સમજવાની કે જયારે અચાનકના કોઈ કર્મ થઈ ગયા, એ કર્મ એવા છે કે આપણે આગળના શરીરમાં આપણે કર્મ કરતા 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 આપણું જે મન છે ને એ મનથી આપણા જન્મજાત સંસ્કારો બનેલા હોય. આ સંસ્કારો એટલા મક્કમ હોય, એટલા મજબૂત હોય કે કોઈ વ્યક્તિ ધારે તો ફેરફાર લાંબો ન કરી શકે, થોડો ફેરફાર કરે. અને એ સમજવું કઈ રીતે સમજવાનું કે ધારો કે આપણે મુંબઈ બાજુ ગાડી હકાવતા હોય અને 100 ની સ્પીડે 4 વ્હીલ કે એવી જતી હોય અને નક્કી કરે કે એટલે આપણે તો અમદાવાદ બાજુ જવું તો 180 ડિગ્રી સીધી વાળવી પડે, સીધું કોઈ હેન્ડલ વાળી જાય તો ગાડીનું એક્સિડન્ટ થાય. એને કેવું કરવું પડે? ધીમે ધીમે કા વળાક વાળવો પડે, કા સ્પીડ ધીમી કરવી પડે. સ્પીડ ધીમી કરીને ક્યાંય ઊભી રાખવી પડે, કા વળાક વાળતા 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 આખો યુ ટર્ન મારીને પછી એને ઊંધવું પડે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિ દારૂની અંદર કોઈ ઊંડો ઉતરી ગયો કે કોઈ વ્યક્તિ કોઈ નામની અંદર ઊંડો ઉતરી ગયો, આ બે વ્યક્તિને એકબીજાના રસ્તે હકાવા લોઢાના છે, એ તમે ન કરી શકો. ઓલાને એક એક ઘૂંટડો કા ઓછો કરાવવો પડે ને કાને જે એક એક નામ છે ને આ ઓછો કરાવવો પડે. બે માંથી આડાવાળા રસ્તે લઈ જવા માટે એક એક ડગલે ડગલું ભેગું થાય. આ ડગલે ડગલું ભેગું થતા થતા જેટલા વિશ્વના આત્માઓ દેખાય ને આ બધા આત્માઓ એક વખત પરમાત્માથી નોખા જ પડ્યા હતા. બધા એક જ હરખા હતા. એક વ્યક્તિ એક ડગલું આમ મેળ્યું ને એક બીજા વ્યક્તિ ડગલું આમ મેળ્યું, એમ ડગલું કરતા 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 હાલમાં બધા એટલા ઊંચા નીચા થઈ જાય. એટલે આમાં ધ્યાન આપણે રાખવાનું. જયારે આપણને એવું થાય ને આપણે આની જેવું બનવું છે ત્યારે એની જેવું બનવા માટે એક ડગલું માંડવા કોશિશ કરવાની, બીજા દિવસે એક ડગલું, ત્રીજા દિવસે એક ડગલું. કારણ કે આ દુનિયાનો બહુ ખારો નિયમ છે કે સમયનો કોઈ અંત જ નથી. એક શરીર છૂટશે, બીજું શરીર આવશે, બીજું શરીર છૂટશે, ત્રીજું શરીર આવશે, એક યુગ ફરશે, બીજું યુગ ફરશે, એક પૃથ્વી બનશે, બીજી પૃથ્વી બનશે. એટલા યુગોના યુગો વહી જાય, કરોડોથી પૃથ્વી બનીને વહી ગઈ. તો આપણે હાલમાં એ સહી ને હાલમાં હાથમાં જઈ પાછા એટલા યુગો કરોડો વહી જાય. પણ જો એક રસ્તા ઉપર આપણે હાલવાનું નક્કી કર્યું ને હાલતા થયા તો કોક દે આપણે જે લક્ષ્ય નક્કી કર્યો છે ત્યાં આપણે પૂગી જાવ. ફરક અહીંયા પડે છે કે આપણે જે મીંદડીના બસોલિયા કેમ ઘડી કા ઘરે ઘડી કા ઘરે ઘડી કા કેમ ફેરે રાખે છે, એમાં જેટલા આત્માઓ જે દુઃખી થાય છે ને એ એટલે જ દુઃખી થાય છે કે એના આગળના શરીરમાં એમ થયું કે જો ભગવાનની દયાથી થોડા પૈસા આવે ને તો સારું, પૈસા આવી જાય તો હગા સંબંધી નો હોય, હગા સંબંધી આવી જાય તો રૂપરંગ નો હોય, રૂપરંગ આવે તો બુદ્ધિ નો હોય, બુદ્ધિ આવે તો યોગ્ય જનબળ નો હોય, યોગ્ય જનબળ આવે તો સત્તાબળ નો હોય. ઓલા નો કે જુવાનીમાં 1000 વીઘા જમીન હતી પણ ગઢપણમાં શરીર કામ નથી કરતું, કે છોકરા કયામાં નથી. કાંઈક ને કાંઈક એવી વસ્તુ આવે રાખે કે એક વસ્તુ ભેગી કરે બીજી તૂટે, બીજી વસ્તુ ભેગી કરે ત્રીજી તૂટે. જેટલા આત્માઓને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે લૌકિક કોઈ એવી સુખ અથવા સુવિધા નથી કે જેનાથી એના આત્માને શાંતિ મળે, ત્યારે એક જ લક્ષ્ય ઉપર હાલે કે
આપણને શાંતિ ક્યાંથી મળે? તો એવા વ્યક્તિ પાસેથી જેની પાસે પહેલેથી શાંતિ પડેલી હોય, જેનું આ મન પહેલેથી સ્થિર હોય, એનું મન પહેલેથી સ્થિર એવા જ વ્યક્તિનું હોય કે જે આત્મતત્વની અંદર લાગેલું હોય. આત્મતત્વની અંદર લાગેલો હોય એ વ્યક્તિને પૂછો, એ વ્યક્તિને મળો. એવા ક્યાં ગોતવા જવા? આ તો જેમ કેમ ઘડીક પહેલા વાત કરતા હતા કે ભાઈ પાર્વતી હતા, એની બાજુમાં હસબન્ડ હોય શંકર ભગવાન, એને પૂછીએ ગયા કે બોલો ને તમે એટલો સમય ધ્યાનસ્થાનની અંદર સ્થિર થયા. ઇતિહાસમાં એવું કહેવાય 4 યુગ સુધી શંકર ભગવાનનું ધ્યાનસ્થાન સ્થિર થયેલું, બસ એટલું એમ સામ થયું હોય. તો જ્યારે જે પાર્વતી માં ઉમિયામાં બતાવો, એમ પૂછે શંકર ભગવાનને એટલો સમય સ્થિર થયા, તમારે તારણ કેવું તમે શું કહો? ત્યારે ઓલા લોકો એમ કે કહું ઉમા અનુભવ અપના, હરિ ભજન બીને બાકી સબ સપના. આ બોલવાનો મતલબ જ એ થાય કે તમે ગમે એટલી મહેનત કરી લો, આત્મતત્વની અંદર સ્થિર થયા સિવાય મનને સ્થિર કોઈ કરી જ નથી શકતું. તો જો શંકર ભગવાનના શબ્દો હોય તો અમે આપણે આ વસ્તુ શીખતા કેટલી વાર. એટલે ધ્યાન જ રાખવાનું કે મનને આત્માની અંદર નજીક લઈ જવાય. તો આત્માની અંદર નજીક કેમ લઈ જવું? એની કે સ્કૂલ કે ડિગ્રી તો છે નહીં, કે એના ફિક્સ નીતિ નિયમો નથી ઓનલાઈન કેવું સર્ટિફિકેટ ભાઈ આ વ્યક્તિ પાસે આત્મસ્થિર થયેલા છે. તો એનો એક જ રસ્તો છે કે વિશ્વની અંદર કોક તો મૃત્યુલોક બનાવવા વાળા છે, એટલે કંઈક તો નીતિ નિયમો રાખાય છે. તો નીતિ નિયમોમાં એટલું જ રાખ્યું છે કે જે વ્યક્તિ જે વસ્તુ માંગે એની પૂરી મળે. આપણે ખાલી મનથી નક્કી કરવાનું કે આપણે આત્મતત્વનો અનુભવ જોતો છે, એટલું નક્કી કરીને જે બરોબર લાગે એની કર્મ કર્યા રાખવાનું. જે ધર્મની અંદર લાગે, જે સંસારની અંદર લાગે, જે નીતિ નિયમો બરોબર લાગે એની અંદર મહેનત કરતા રહ્યો ને, એટલે સમયના આધારે એવો સમય પાકી જાય કે કોક એવા વ્યક્તિ મળે કે જે આપણને સાચા રસ્તે લઈ જાય. પાછા શરીર ફરે, પાછું કુદરત ચેક કરે, કારણ હકીકત જોતું છે ને, હકીકત જોતું એટલે પાછો એક ડગલું આગળ આવે, પાછળ એક ડગલું આગળ આવે. એમ કરતા કરતા જ આપણે જે નથી કેતા રૂપાદે માલદે, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, જેસલ તોરલ, બધા જેટલા તેજસ્વી સંતો સતી નારીઓ છેલ્લા 500 થી 2000 વર્ષની અંદર થઈ ગયેલા, કે જે કળિયુગની અંદર થઈ ગયેલા બધા વ્યક્તિઓ કે જેની સમાધિ હોતે ને હાલમાં આપણને જોવા મળે છે. આ બધા વ્યક્તિને હોતે ને આત્મતત્વનો અનુભવ થયો, એટલે એનો મતલબ એ તો છે કે આ કળિયુગની અંદર હોતે ને આ વસ્તુ થઈ ગઈ. તો ખાલી આપણે ઘટે છે કઈ જગ્યા? એ જ વસ્તુ ઘટે કે આપણે હકીકત ભગવાન જોતા નથી. આપણે સાચું કહીએ તો પરમાત્મા નથી જોતા, પરમાત્માની ઊભી કરેલી આ સુવિધા જોતી છે. કે સંઘ ભગવાન પાસે જાય કે ઓલા નથી કેતા કે હાજર નરવા રાખજો, ધંધામાં લાભ દેજો. એની જેમ મૃત્યુલોકની બધી વસ્તુ મળી જાય ને તો પરમાત્મા નથી જોતા. જયારે વ્યક્તિ ખાલી એટલી વાતનો સ્વીકાર કરી લે ત્યારે એનું મન એમને સ્થિર થઈ જાય કે ભાઈ આપણે આ જોતું છે, એ મળી ગયું તો ખુશી એનાથી આગળ વધો. તો એની ખબર પડશે કે આપણે જોતું હતું મળી ગયું, એમાં સુખ ન મળ્યું તો કઈક બીજું ગોત છે. બીજું ગોત છે તો છેલ્લે એક તારણ સુધી પૂછશે કે આત્મતત્વ સિવાય કે નહીં મળે. એટલે આ વસ્તુ શીખવા જેવી. નકર ઘણા વ્યક્તિ એમ હોત ને કે પરમાત્માની ઈચ્છા એટલી મોટી હોય. એક વખત આપણે હિન્દુ ધર્મની અંદર તો જો કે એવું કઈ કોન્સેપ્ટ જ નથી, એ રીતે વિચારધારા જ નથી. પણ આપણે જે ક્રિશ્ચિયન ધર્મ છે ને એની અંદર એક આખી અલગ વિચારધારા છે. હિન્દુ ધર્મની અંદર કેવું છે, એક આવે રાક્ષસો, એક આવે દેવતા, ને એક આવે ભગવાન, જેને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ. કે ભગવાન આ દેવતાઓ અને દાનવો બે કરતા ઉપર આવે. આ બે અંદરો અંદર બેજા રાખે, એમાં ગમે હારે જીતે કરે રાખે. પણ ઓલા ભગવાન છે ને કોઈ દી હારે નહીં, કોઈ દી જીતે નહીં, એ હર વખત સ્થિરતા પ્રમાણે હાલતા હોય. હવે તમે ક્રિશ્ચિયન ધર્મની અંદર જાઓ ને એટલે ત્યાં કેવું આવે, ત્યાં આવે એક તો ગોળ, જેને એ લોકો ભગવાન કે આપણે સમજવામાં આવે. પછી એની નીચે બનેલા આવે ને એને એ લોકો એમ કે એન્જલ, કે ભાઈ જી પરમાત્માના ફરિશ્તા, કે આપણી ભાષામાં દેવતાઓ ટાઈપનું એનું ડિવિઝન, કે અલગ અલગ એન્જલને અલગ અલગ કામ આપેલું હોય, તમારે એટલું કરવાનું. એમાંથી એક એન્જલ જે બતાવે ને વિદ્રોહ કરનાર, આ લોકો એને ડેવિલ કે, જેને ઘણી વખત લુસિફર કેવા નામ હોતે દેવામાં આવે. વિદ્રોહ કરે ને એટલે એને નરકનું ડિવિઝન આપવામાં આવે કે ભાઈ તને એ જેટલી વસ્તુ કે ને ભગવાનના વાતનો વિરોધ કરતો હોય. તમે એમ કે માણસ આમ હારા તો જો એને આમ કર્યું, જો એને આમ કર્યું, એક એક વાતમાં ટોકવાનું કામ ચાલુ કરે. એટલે ભગવાન એને એવું ડિવિઝન આપે કે તું નરકમાં જા, અને નરકનો રાજા તું. જે કોઈ વ્યક્તિ કઈ પણ ખોટું કામ કરે ને એને તારા ડિવિઝનમાં મોકલજો, તને બરોબર લાગે ને એ રીતની સજા દેવાની. એટલે ક્રિશ્ચિયન ધર્મની અંદર આ રીતના બે ફાટા પડેલા, એક આવે ડેવિલ અને એક આવે ગોડ. કે ભગવાન અને જે ડેવિલ કહેવાય એ બે એકાબીજાના વિરોધાભાસ માણસ. એનું એક એવી સ્ટોરી આવે કે ક્રિશ્ચિયન ધર્મની અંદર એક એવી વૃદ્ધ મહિલા હોય. હવે એ રીતે જે ભીખ માંગવાનું હોય અથવા તો પોતાનો જે ધંધો હોય, જે વાણી વ્યવહાર કરતા હોય, એ કરીને એમાંથી ભરણ પોષણ કરતા હોય. હવે થાય એવું ચોમાસા જેવું કે આપણે કેમ હમણાં પાણી ભરાણા જેવો સમય હતો, એવો સમય આવીને ઉભો રહી જાય, થોડોક લાંબો સમય હાલે, એટલે ખાવા પીવાની અછત પડવા મળે. એટલે અછત પડતા પડતા એટલે અધૂતી પડવા મળે કે ખાવાની વસ્તુ ન મળે. પાછળ કોઈ સંતાન કે પાછળની પેઢી હોય નહીં કે એનું ધ્યાન રાખે. નો એ સમયની ગવર્મેન્ટ કે રાજા રજવાડે એવા કોઈ હોય કે વાહિની પ્રજાનું ધ્યાન રાખતી હોય, એટલે પોતે ભૂખના લીધે પરમાત્માને આરાધના કરે, ભગવાન એવી આરાધના કરે કે તમે કોઈ રીતે મને કઈ ખાવા પીવાની કોઈ વસ્તુ આપો. એટલે આ વાત ઓલો ડેવિલ સાંભળી જાય, એને ખ્યાલ આવે કે ભાઈ જો આ પરમાત્માને આરાધના કરે છે, ભગવાન એને પૂરું પડે ને ભલે કામ કરું, હું ત્યાં લઈને જાઉં, લઈને ખાઈ લઈને પૂરું કરીને એમ કે ને કે ભાઈ ભગવાન તમારું ભલું કરે તો ભગવાનને ફરિશ્તા મોકલે. તો હું એને કહી ભગવાન કોઈ નથી, અમે છીએ, અમે નરકના રાજા છીએ, અમે તમારું ધ્યાન રાખે છે, બાકી ભગવાન તો સાંભળતા નથી. હકીકત આવા પ્લાન એકદમ કમ્પ્લીટ કરે, થાળી બાળી કમ્પ્લીટ કરે, ત્યાં જઈને ઓલા લોકો એમ કે ખાવ, તો ઓલા લોકો તેમ કે ભાઈ ભગવાન ફરિશ્તા મોકલે છે. એટલે પેલા આરોહણ કરી લે, છેલ્લે એમ કે
કે તમે ભગવાનનું બહુ સારું કામ કર્યું, તમારાથી મોટા કોઈ એન્જલ નથી. એટલે ઓલા લોકો એમ કે અમે કોઈ એન્જલ નથી, અમે ડેવિલ છીએ, અમે રાક્ષસો છે. ખાલી તમને સાબિત કરવા આવ્યા હતા કે કોઈ ભગવાન કેવું કોઈ ઉપર બેઠું નથી કે જે તમારા સારા કર્મનો હિસાબ દઈને તમને સારું ફળ દેવાનું હોય. આ મજા આવે ને જિંદગી જીવવાની હોય અને તમને જેમ બરોબર લાગે રહેવાની હોય. જો અમે અત્યારે આવ્યા, તમારું ધ્યાન રાખો, તમને ખાવા દેવાનું હોય. તો જે વૃદ્ધ મહિલા હોય ને ઇંગ્લિશમાં એવો શબ્દ વાપરે, એનો શબ્દ એ રીતનો હોય કે વેન ગોડ કમાન્ડ્સ ઇવન ડેવિલ લિસન્સ. એનો મતલબ એ રીતનો થાય કે જયારે ભગવાન આદેશ આપે ને ત્યારે પાપીમાં પાપી માવા પાપી હોય ને એ હોતે ત્યારે શાંતિથી બેહીને સાંભળવું પડે. કે ત્યારે એનું શરીર ધ્રુજવા મળે. એ લોકો નક્કી કરે કે તારે આ કામ કરવાનું, ને એક વખત આદેશ નીકળી ગયો એટલે હકીકત ઓલા વ્યક્તિને કામ કરવું પડે. એટલી ઓલા લોકો પાસે ઓથોરિટી છે. એટલી ઓથોરિટી હોવા છતાં તો તેને એક આત્માઓને આ લોકો છૂટછાટ આપેલી છે. તમને જેમ બરોબર લાગે એ કર્મ કરી શકો. હા, કોઈ વ્યક્તિએ કર્મ કર્યું છે ને એને ફળ દેવું પડે એમ છે. એની ફળ મૃત્યુલોકનો કોઈ એવો આત્મા નથી કે જે દઈ અગેન છે. એટલું ઊંચું એનું કર્મ છે. તો એવું થાય કે પરમાત્માના ફરિશ્તાઓ પરલોકમાંથી આવે, અને પરલોકમાંથી ફરિશ્તા આવે છે ને એ સારું જ છે. આપણા બાપા અત્યારે બાપા પ્રભુજી છે એ લોકો ઉપરલોકમાંથી આવે છે ને એટલે આપણને નામ મળે. બાકી મૃત્યુલોકના એવા કોઈ માણસો એટલા ડાયા નથી કે નામ લઈ એની અંદર મહેનત કરીને આપણે હટવું અને જે આપણે 4 ભૂમિકા પાર કરી જાગી જાય. કારણ કે ઓલા જેવું છે કે જોતમાંથી જોત તો જ પ્રગટે. એક જોત તો પ્રગટ હોવી જોઈએ ને. એક દીવામાંથી બીજો દીવો પ્રગટાવવા માટે એક દીવો હળગેલો હોવો જોઈએ, એની અંદર પ્રગટ હોવું જોઈએ તો બીજો દીવો હળગે. આપણે નામ લેવું છે, નામની અંદર જાગવું છે, તો એક વ્યક્તિ જાગ્રત અવસ્થામાં હોવો જોઈએ. જો પરમાત્માના ફરિશ્તા આવતા બંધ થઈ જાય ને તો મૃત્યુલોકની અંદર એવી હકીકત હાલત થઈ જાય કે એક વ્યક્તિ હોત ને તેજસ્વી આત્મા વધે નહીં કે જેને મંત્ર દીક્ષા લેવા માટે સામે પ્રગટ પુરુષ મળી રહી. એટલે પરમાત્માની એવી બલિહારી છે કે જ્યારે ક્યાંય એને સમયના આધારે એવું દેખાય ત્યારે કોઈ ના કોઈ રૂપમાં એ લોકો આવી જાય અને જે કે આખી એની વંશાવલી છે અને એ લોકો લાંબી રસ્તે ચાલુ કરી દે છે. એનો એક આપણે નથી કે થેન્ક યુ અથવા આભાર કે જે રીતના શબ્દો વાપરે એ રીતનું સાંભળવું પડે.